રાજ્યના બે ટોલનાકા ઉપર ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા સંચાલકોએ વિરોધ કર્યો છે, જ્યાં ગુજરાત રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશને વડોદરા, હાલોલ અને અડાલજ ટોલ પ્લાઝાનો વિરોધ કર્યો। 514 કરોડના ખર્ચે બનેલા આ બંને ટોલ પ્લાઝા પર 2001થી ટોલ લેવાની શરૂઆત થઈ હતી। ખર્ચની સરખામણીએ અનેક ગણો ટોલ ઉઘરાવી લીધા છતાં હજુ 10 વર્ષ ટોલ ઉઘરાવવાની રાજ્ય સરકાર પાસે મંજૂરી માંગતા વિરોધ કરવામાં આવ્યો છે। આરટીઆઈમાં થયેલા ખુલાસા મુજબ બંને ટોલનાકા કોન્ટ્રાક્ટરે 2928 કરોડ વસૂલી લીધા છે, જેમાં રાજ્ય સરકાર પણ 16% ભાગીદાર છે। ત્યારે હજુ પણ કોન્ટ્રાક્ટરો વધુ 10 વર્ષ ટોલ ઉઘરાવવા માંગતા હોવાથી ટ્રાન્સપોર્ટ એસોસિએશને તેનો વિરોધ કર્યો। અને જો આ બંને ટોલ પ્લાઝા પર ટોલ બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ચક્કાજામ સહિતના આંદોલનો કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સુરેન્દ્રનગરના શહેર ભાજપ પ્રમુખ સામે કાર્યવાહી કરવા માટેની માગણી કરવામાં આવી છે। દ્રશ્યમાં જોઈ શકાય છે, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના કાર્યકરો અને સમાજના અગ્રણીઓએ ધરણા યોજ્યા। ધ્રાંગધ્રા શહેર ભાજપ પ્રમુખ કિરીટસિંહ જાડેજા સામે 2 મહિના પહેલા એટ્રોસિટીનો ગુનો નોંધાયો હતો, પરંતુ કોઈ કાર્યવાહી ન કરાતા પોલીસ સ્ટેશન સામે કોંગ્રેસી કાર્યકરોએ ધરણા યોજ્યા। જોકે મંજૂરી વગર વિરોધ પ્રદર્શન કરાતા પોલીસે તમામની અટકાયત કરી। આ તરફ પોલીસનું કહેવું છે કે હાઈકોર્ટે સ્ટે આપ્યો હોવાથી હાલ પૂરતી તપાસ રોકી દેવાઈ છે।